પ્રભુ સ્વામી ત્યાં હરિસ્મૃતિમાં જાય એટલે દરેક ખૂણાની સ્મૃતિ એમને ઈદમ છે. કોઈ પણ ખૂણો એવો બાકી નહીં હોય, કોઈ પણ એક પદાર્થ એવો બાકી નહીં હોય કે જેની સ્મૃતિ પ્રભુ સ્વામીએ ના કરાવી હોય. એક દિવસ અમે ત્યાં સાફ સફાઈ કરવા માટે અને બધું એ કરવા માટે ગયા હતા અને સ્વામીજીના આરામની રૂમમાં ગયા. ખાનગીવાળી રૂમમાં પણ સાફ સફાઈ કરી, આરામની રૂમમાં પણ કરી, પાછળ હોલમાં ગયા. એ બધું કરતાં કરતાં આરામની રૂમમાં ગયા અને પ્રભુ સ્વામી કહે કે એક વસ્તુ તે માર્ક કરી. મેં કહ્યું શું સ્વામીજી? એટલે પ્રભુ સ્વામી કે ત્યાં અનિર્દેશની ડિરેક્શન માર્ક કરી કે. એટલે પ્રભુ સ્વામી શું કહેવા માગે છે મને તરત તો ખબર ના પડી, પણ એક વિચારમાં પણ પ્રભુ સ્વામીનું અનુસંધાન સ્વામીજી. અમે આ બધી સાફસૂફી કરતા હતા એ દરમિયાન એમણે એક વસ્તુ ઓબ્વિયસ પહેલેથી એમણે નોંધી રાખી હશે, પણ મને કંઈક દ્રષ્ટિ મળે એટલા માટે એમણે આ વસ્તુ આવી રીતે પૂછી. મને કે આ રૂમ એવી છે કે આમાં ક્યારેય સૂર્યપ્રકાશ આવ્યો જ નથી. કે સૂર્યપ્રકાશ કે જો કે ખાનગીવાળી રૂમમાં આવે, સવારે આગલા હોલમાં સૂર્ય આવે, આખા દિવસ દરમિયાન ખાનગીવાળી રૂમમાં હોય, પછી પાછળના હોલમાં હોય. સ્વામીજી આટલા વર્ષો રહ્યા તો આવી એક બંધિયાર રૂમમાં રહ્યા. અને પછી પેલી બારી, તે પણ કઈ એક્ઝોસ્ટની બારી બતાવીને પ્રભુ સ્વામી કે આ એક જ જગ્યા કે ખાલી હવાની અવર જવરની. અને આટલું કહેતા કહેતા પ્રભુ સ્વામીજીની આંખમાં આંસુ આવી ગયા. સ્વામીજીએ આવા ભીડામાં, આટલી નાની રૂમમાં આટલા મોટા સમાજનું સર્જન કરી નાખ્યું. સ્વામીજી આટલી નાની રૂમમાં આવા ભીડામાં રહીને આટલું બધો મોટો એક બહુ જ સ્પિરિચ્યુઅલી, બહુ આધ્યાત્મિક રીતે જીવતો સમાજ તૈયાર કરી દીધો અને યોગીજી મહારાજના ચરણે ધરી દીધો. કે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી આખા દિવસ દરમિયાન સેવા હોય કે ભજન હોય કે કાંઈ પણ વસ્તુનું અનુસંધાન હોય, પણ સ્વામીજીના મહિમાની વાત અચૂક કરે ને કરે જ. 14/2/2020 રાત્રે 11 વાગે ગુરુહરિ પોતાની રૂમમાં સ્વામીશ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતોનું વાંચન કરતા હતા. એમાં 7મા પ્રકરણની 22મી અને 23મી વાત વાંચી. પછી બ્રહ્માંડના વિસ્તારનું વર્ણન પ્રબોધ સ્વામીજીએ કર્યું. પ્રબોધ સ્વામીજી એવું કહે કે સૂર્ય એટલો બધો દૂર છે કે એની પહેલી કિરણ પૃથ્વી પર આવતા 8.5 મિનિટ થાય તો અક્ષરધામ કેટલું દૂર હશે. ત્યાંથી સ્વામીજી પધાર્યા આપણી માટે. અનિર્દેશનું મધ્ય કયું તો સ્વામીજીની રૂમ. સ્વામીજી દિવ્ય છે છતાંય મનુષ્યાકૃતિ છે, અને મનુષ્યાકૃતિ છે છતાંય દિવ્ય છે. એ પગથિયા ચડે, વાંકા ચાલે, પગથિયા ચડે ત્યારે આપણો હાથ પકડે, આપણો સહારો લે. ત્યારે મહિમાનો એવો વિચાર આપણે કરવાનો કે અનંતનો આધાર આપણો આધાર લે છે. એવો મહિમાનો વિચાર થોડો ટાઈમ પણ દિવસ દરમિયાન કરવાનો. આમ ગુરુહરિ અનુસંધાન કાંઈ પણ હોય, પણ પ્રગટ સ્વરૂપના એટલે કે સ્વામીજીનો મહિમાનો વિચાર આસપાસના સંતો સેવકોને એ મહિમાનું સિંચન બહુ જ કરતા. સ્વામીજીએ જ્યારે દેહલીલા સંકેલના દર્શન આપ્યા ત્યારે ઘણા બધાને બળની જરૂર હતી. તો દરેક જણા જાય, પ્રબોધ સ્વામી પાસે પધારે તો સંતો હોય તો સંતોની રીતે, સહિષ્ણુઓ, સેવકો, હરિભક્તો, દરેકને પોતપોતાની રીતની જે કંઈ સ્વામીજીએ સ્મૃતિ આપી હોય એની પોતાની સ્મૃતિ, અને એ સ્મૃતિ પ્રભુ સ્વામી યાદ કરાવે. અને એ સ્મૃતિમાં સ્વામીજી શું કહેવા માગે છે અને સ્વામીજી કેવી રીતે નિરંતર આપણી સાથે છે એ વાત પ્રભુ સ્વામી જાતે એને યાદ કરાવે, એને કહે અને એ રીતે એને બળમાં લાવી દેતા. એકવાર પ્રબોધ સ્વામી મુંબઈના વિચરણમાં પધાર્યા. સવારે પધરામણી કરી, બપોર પછી પધરામણી કરી,
સાંજના 6 થી 9 ભાંડુકમાં સભા કરી, ત્યારબાદ ઘાટકોપરમાં સભા કરી, ત્યારબાદ એક પધરામણી પછી પ્રબોધ સ્વામી અંકિતભાઈના ઘરે પધાર્યા. રાતના 1:15નો સમય હશે. રૂમમાં પધાર્યા તરત જ પ્રબોધ સ્વામી કહે કે સ્વામીશ્રી જ્યારે વિચરણમાં પધારતા તે વખતે તો આવી રૂમ હતી જ નહીં. એસીની તો વાત જ ક્યાં. એક જ રૂમમાં સ્વામીશ્રી સાથે સંતો સેવકો પણ રહેતા. સ્વામીશ્રીએ પોતે ભીડો વેઠીને આપણને સાનુકૂળતા કરી આપી. આમ કહેતાં કહેતાં પ્રબોધ સ્વામીની આંખમાં જળજળી આવી ગયા. આખા દિવસનો ભીડો હોય અને રાત્રે આવી સાનુકૂળ રૂમ હોય તો સહજ આપણે એ રૂમના આકારે થઈ જઈએ, સાનુકૂળતાના આકારે થઈ જઈએ. સાનુકૂળ પરિસ્થિતિ હોય કે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, પ્રબોધ સ્વામી હંમેશા સ્વામીજીમાં જ ડૂબેલા રહેતા. સ્વામીજીના હલનચલન અને સ્વામીજીના અંગનું દર્શન. સ્વામીજી જેમ કહેતા ને કે મને યોગીજી મહારાજની પહેલી આંગળી જે વળેલી હતી એની હું સ્મૃતિ કરતો. એવી રીતે પ્રબોધ સ્વામીજી પણ સ્વામીજીના દરેક ચિહ્ન ચરિત્રમાં ડૂબી જતા. કરીએ સ્મૃતિના ગાન. કરીએ સ્મૃતિના ગાન એ આપણને બહુ જ મોટી ભેટ આપી છે પ્રબોધ સ્વામીજીએ. અને એ જો તૈયાર કરવું હોય તો કોઈ વ્યક્તિએ એટલું બધું ડૂબવું પડે, કારણ કે સ્વામીજીના એક નાના હલનચલન, ધારો કે પેન કેવી રીતના પકડવી, સ્વામીજીના અંગ કેવા છે, આંગળી કેવી છે, તો સ્વામીજીની આંગળી એકદમ પતલી છે અને એ પતલી આંગળીમાં સ્વામીજી પેન પકડે છે. એ 3 આંગળીનો ઉપયોગ કરે છે. સ્વામીજી ધારો કે ચાવે છે, કોળીઓ મોઢામાં મૂકે છે કેવી રીતે, ચાવે છે કેવી રીતે, ઇવન કેટલી વખત ચાવે છે. આવી બધી નાની દરેક ક્રિયાઓમાં પ્રબોધ સ્વામીજી બહુ જ ડૂબ્યા છે. અને જ્યારે સેવકને એમાં સેવાનો લાભ મળ્યો ત્યારે પ્રબોધ સ્વામી શીખવાડતા કે જો સ્વામીજીએ આવી રીતે ટોપી પહેરી છે તો એમાં કાન કેટલો ખુલ્લો રહે છે, કેટલો બંધ રહે છે. કપાળમાં ઘણી વખત સ્વામીજી આટલે ટોપી પહેરતા તો ક્યારેક આટલે પહેરતા. તો એ નાની નોંધ, એ દર્શન કેવી રીતના કરવા એ શીખવાડતા. અમે 26 સપ્ટેમ્બર 2021ના રોજ હરિધામ મંદિરે દર્શન માટે ગયા હતા. તો લગભગ રાત્રે 10:30 આજુબાજુ પ્રભુ સ્વામીજીના દર્શન માટે એમની રૂમે ગયા. તો સાથે કેતનભાઈ હતા. એટલે કેતનભાઈએ પ્રભુ સ્વામીજીને ઓળખાણ કરાવતા કહ્યું કે નોબારના છે ભાવિકભાઈ. તો પ્રભુ સ્વામીએ તરત જ સ્વામીજીના યાદ કરતાં કહ્યું કે અમે સ્વામીજી સાથે નોબાર ગામમાં એક રાત્રિ રોકાણ કર્યું હતું એમ. એટલે પછી એમના સ્વામીજીનો જે રિપોર્ટ બનાવે છે દિનચર્યાનો, તેની અંદર રેકોર્ડ ચેક કરતાં જોયું કે નોબાર ગામમાં કઈ તારીખે રોકાયા હતા, પણ એક્ઝેક્ટલી એમને મળ્યું નહીં. એટલે પછી એમને એક પ્રસંગ યાદ કર્યો કે તે દિવસે નિરંજન સ્વામીના પૂર્વાશ્રમના બેન સોનલબેન, તેમનો એક્સિડન્ટ થયો હતો. ટ્રકના 2 વ્હીલ એમની ઉપરથી પસાર થઈ ગયા હતા. એટલે એમના કાકા અને એમના પપ્પા સ્વામીજીના આશીર્વાદ લેવા માટે ત્યાં પધાર્યા હતા કે સ્વામીજી બેન સાથે આવું થયું છે એક્સિડન્ટ અને હોસ્પિટલમાં છે તો આશીર્વાદ આપજો. એટલે સ્વામીજીએ કહ્યું કે કંઈ વાંધો નહીં, આશીર્વાદતા કહ્યું કે કંઈ વાંધો નહીં, સારું થઈ જશે આમ. એટલે પ્રભુ સ્વામીજીએ સુરત સ્વામીને કહ્યું કે નિરંજન સ્વામીને પૂછો કે કઈ તારીખે એક્સિડન્ટ થયો હતો એમ. એટલે સુરત સ્વામીજીએ નિરંજન સ્વામીને ફોન કર્યો અને થોડી વારમાં નિરંજન સ્વામીનો ફોન આવ્યો કે 19 જાન્યુઆરી 1979ના રોજ એક્સિડન્ટ થયો હતો. એટલે તરત જ પ્રભુ સ્વામીજીએ એમની જે દિનચર્યાનો જે રિપોર્ટ છે સ્વામીજીનો તેની અંદર નોટ કર્યું. એ ડેટ કાઢી, ડેટ ખાલી હતી ને ત્યાં નોટ ડાઉન કરી લીધું કે નોબાર ગામમાં 19 જાન્યુઆરી 1979ના રોજ રોકાયા હતા. અને સ્મૃતિ આગળ યાદ કરાવતા, પ્રસંગની સ્મૃતિ યાદ કરતાં પ્રભુ સ્વામી વાત કરે કે ત્યાં આગળ ડેલો છે એ ઘરમાં અને ત્યાં હિંચકો છે આગળ. હિંચકા પર, એ ડેલામાં હિંચકા પર સ્વામીજી ત્યાં બેઠા હતા અને બધા સેવકોને બધા ત્યાં આગળ નીચે બેઠા હતા એમ. તો એઝ ઇટ ઇઝ એવું વર્ણન કરતા હતા કે અમને પણ એ દેખાયા આવે એમ કે આવી રીતના સ્વામીજી બેઠા હોય એમ. સ્વામીજી માટેનો, પ્રબોધ સ્વામીને સ્વામીજી માટેનો એવો સેવક ભાવ છે કે એક્ઝેક્ટ આ લગભગ 42 વર્ષ જૂનો જે સ્મૃતિ છે એ પણ એમને ઇદમ યાદ છે એમ.